હેલો બાળકો, કેમ છો? મજામાં? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે આજે પ્રકરણ 10 એટલે કે તરંગ પ્રકાશશાસ્ત્ર શરૂ કરવાનું છે. આગળના વિડીયો તમે જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે. આ જે પણ હેન્ડરિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી, એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. અને તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. ઓકે. બીજું, અત્યાર સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. અને તમે સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ શેર કરવા માટે અથવા એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. ઓકે. શરૂઆત આપણે પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રમાં પ્રસ્તાવના એમાંથી જે એમસીક્યુમાં આવે એવા જે મુદ્દા છે, એટલે ઇમ્પોર્ટન્ટ વાક્યો છે, એને મેં અહીં આગળ લીધેલા છે. એટલે ક્વેશ્ચન આખો ના પૂછાય, પણ આમાંથી એમસીક્યુ આવે તો અગત્યના વાક્યોને મેં અહીં સમાવેશ કરેલો છે. તો આમાં અલગ અલગ વૈજ્ઞાનિકો છે. ડેકાર્ટીસે શું શોધ્યું, આઇઝેક ન્યૂટને શું કર્યું, હાઇગેન્સે શું ફાળો આપ્યો, ફોકલ્ટે શું કર્યું, બરાબર છે. તો ડેકાર્ટીસ નામનો જે વૈજ્ઞાનિક હતો એને પ્રકાશ માટેનો કણવાદ આપ્યો. શું આપ્યું? કણવાદ અને સ્નેલનો નિયમ. ડેકાર્ટીસે પ્રકાશ માટે બે નિયમ આપ્યા, કણવાદ અને સ્નેલનો નિયમ. આ કણવાદને આઇઝેક ન્યૂટન દ્વારા તેના પ્રચલિત પુસ્તક ઓપ્ટિક્સ દ્વારા આગળ વિકસાવવામાં આવ્યો. હાઇગેન્સ દ્વારા પ્રકાશનો તરંગવાદ રજૂ થયો. સાંભળજો, ડેકાર્ટીસે શું આપ્યું? પ્રકાશ માટે કણવાદ અને સ્નેલનો નિયમ. આઇઝેક ન્યૂટને આ જે કણવાદ છે એને શામાં લખ્યો? ઓપ્ટિક્સ દ્વારા એના પુસ્તકમાં લખીને એનો વિકાસ કર્યો. હાઇગેન્સે શું કર્યું? તો પ્રકાશનો તરંગવાદ રજૂ કર્યો. આ કણવાદ છે, આ તરંગવાદ છે. આ તરંગવાદ પરથી આપણને શું સારી રીતે સમજી શકાયું? તો તરંગવાદ સંતોષકારક રીતે પરાવર્તનની ઘટના, વિવર્તનની ઘટના અને વક્રીભવનની ઘટનાને સારી રીતે સમજાવી શકે છે. ફોકલ્ટે શું શોધ્યું? પાણીમાં તરંગની ઝડપ હવામાં ઝડપ કરતા ઓછી હોય છે, જેનો પ્રયોગ ફોકલ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. તો અહીં આગળ ચાર વૈજ્ઞાનિક આયા. ડેકાર્ટીસે શું કર્યું? કણવાદ અને સ્નેલનો નિયમ આપ્યો. આ જે કણવાદ છે, આઇઝેક ન્યૂટને એને પોતાના પુસ્તકમાં ઓપ્ટિક્સમાં નોંધીને એનો વિકાસ વધારે ફેલાવ્યો. હાઇગેન્સે શું કર્યું? તો તરંગવાદ રજૂ કર્યો. તરંગવાદ પરથી આપણને કઈ ઘટના સરળતાથી સમજી શકાય છે? તો પરાવર્તન, વિવર્તન ને વક્રીભવનને સારી રીતે સમજી શકાય છે. ફોકલ્ટે શું કર્યું? તો પાણીમાં તરંગની ઝડપ હવામાં હોય એના કરતા ઓછી હોય છે એવું પ્રયોગો દ્વારા એને નક્કી કર્યું. તો ચાર વૈજ્ઞાનિકો, ડેકાર્ટીસ, આઇઝેક ન્યૂટન, હાઇગેન્સ અને ફોકલ્ટ. ઓકે. ત્યાર પછી થોમસ યંગ અને મેક્સવેલ. થોમસ યંગે શું કર્યું? તો વ્યતિકરણ માટેના પ્રયોગ કર્યા અને સ્થાપિત કર્યું કે પ્રકાશ એક તરંગ ઘટના છે. થોમસ યંગે શું કર્યું? તો થોમસ યંગે વ્યતિકરણ માટેના પ્રયોગ કર્યા. એટલે પ્રકાશની કોઈ ઘટના વડે જે ભાત ઉપજે, જે ડિઝાઇન બને, એના માટેના પ્રયોગો કર્યા અને સ્થાપિત કર્યું, નક્કી કર્યું કે પ્રકાશ એ તરંગ ઘટના છે. આ થોમસ યંગ 5મા નંબરનો વૈજ્ઞાનિક આવ્યો. પહેલો ડેકાર્ટીસ, પછી આઇઝેક ન્યૂટન, ઓકે, ત્યાર પછી હાઇગેન્સ, ત્યાર પછી ફોકલ્ટ, 4, 5મો થોમસ યંગ અને 6થો આવશે મેક્સવેલ. 6 વૈજ્ઞાનિકનો ફાળો તમારે યાદ રાખવાનો છે. આ ઉપરાંત એ પણ નોંધવામાં આવ્યું કે પીળા પ્રકાશની તરંગ લંબાઈ લગભગ 0.6 માઇક્રો જેટલી હોય છે. પીળા પ્રકાશની તરંગ લંબાઈ લગભગ 0.6 માઇક્રોમીટર જેટલી હોય છે. માઇક્રોના ક્રમની હોય છે. પ્રકાશશાસ્ત્રની આ એક ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર. અહીં આગળ આ ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર કોને કહે છે? તો
ભૌમિતિક પ્રકાશશાસ્ત્રની વ્યાખ્યા છે. તો પ્રકાશશાસ્ત્રની એવી શાખા કે જેમાં તરંગ લંબાઈના પરિમિતપણાને સંપૂર્ણપણે અવગણવામાં આવે તો તેને ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર કહે છે. પ્રકાશશાસ્ત્રની એવી શાખા કે જેમાં તરંગ લંબાઈના પરિમિતપણા એટલે મર્યાદિત એને લિમિટેશન ને સંપૂર્ણપણે અવગણવામાં આવે તો ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર કહેવામાં આવે છે. ઓકે, મેક્સવેલે પ્રકાશ માટે વિદ્યુત ચુંબકીય વાદ રજૂ કર્યો. શું રજૂ કર્યું? વિદ્યુત ચુંબકીય વાદ રજૂ કર્યો. મેક્સવેલે વિદ્યુત અને ચુંબકના નિયમોને રજૂ કરતા સમીકરણોનું જૂથ એટલે કે સમૂહ આપ્યો. એને શું કર્યું? રજૂ કરતા, થોડું પ્રોપર લખીએ, રજૂ કરતા સમીકરણોનું જૂથ એટલે કે સમૂહ આપ્યું. મેક્સવેલે વિદ્યુત અને ચુંબકના નિયમોને રજૂ કરતા સમીકરણોનું જૂથ એટલે સમૂહ આપ્યું અને તેની મદદથી તરંગ સમીકરણ રજૂ કર્યું. મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોની મુક્ત અવકાશમાં ઝડપ ગણી. મેક્સવેલે જણાવ્યું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ જ છે. વિદ્યુત ચુંબકીય તરંગ જ છે. બદલાતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોને કારણે વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્યાવકાશમાંથી પણ પ્રસરણ પામી શકે છે. તો આનું કારણ શોધી કાઢ્યું મેક્સવેલે કે પ્રકાશના તરંગો શૂન્યાવકાશમાંથી કેમ પસાર થઈ શકે છે. તો બદલાતા જતા પ્રકાશના તરંગો એક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે પણ એમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો કન્ટિન્યુઅસ બદલાતા રહે છે. એના કારણે શૂન્યાવકાશમાંથી પ્રસરણ પામી શકતા હોય છે. થોમસ યંગે શું કર્યું? વ્યતિકરણના પ્રયોગો કર્યા અને પ્રસ્થાપિત કર્યું કે પ્રકાશ એ તરંગ ઘટના છે. પીળા પ્રકાશની તરંગ લંબાઈ લગભગ 0.6 માઇક્રોના ક્રમની હોય છે. ઓકે, પ્રકાશશાસ્ત્રની એવી શાખા કે જેમાં તરંગ લંબાઈના પરિમિતપણાને સંપૂર્ણપણે અવગણવામાં આવે તો તેને ભૌમિતિક શાસ્ત્ર કહે છે. મેક્સવેલે પ્રકાશ માટે વિદ્યુત ચુંબકીય વાદ રજૂ કર્યો. મેક્સવેલે બીજું શું શોધ્યું? તો વિદ્યુત અને ચુંબકના નિયમોને રજૂ કરતા સમીકરણોનું જૂથ એટલે સમૂહ આપ્યો અને તેની મદદથી તરંગ સમીકરણ રજૂ કર્યું. મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોની મુક્ત અવકાશમાં ઝડપ ગણી. મુક્ત અવકાશમાં એની કેટલી ઝડપ હોય છે એ ગણી. મેક્સવેલે જણાવ્યું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય જ તરંગ છે. બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોને કારણે વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્યાવકાશમાંથી પણ પ્રસરણ પામે છે. તો આ થઈ આપણી ટોટલી પ્રસ્તાવના. આની અંદરથી જે પણ એમસીક્યુ પૂછાય એવા છે એ બધા જ વાક્યોનો મેં સમાવેશ કરી લીધો છે. બરાબર છે? અહીં માઇક્રોમીટર કરી દેજો અને એને આપણે બોક્સ બી કરી દઈએ. પીળા પ્રકાશની તરંગ લંબાઈ 0.6 માઇક્રોમીટર જેટલી હોય છે. બરાબર છે? તો આટલું તમારે સરસ રીતે મેક્સવેલે તરંગોની મુક્ત અવકાશમાં ઝડપ ગણી, તરંગ સમીકરણ રજૂ કર્યું. મુક્ત અવકાશમાં ઝડપ ગણી. જણાયું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોમાં સતત ફેરફાર થવાને કારણે વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્યાવકાશમાંથી પ્રસરણ પામી શકે છે. તો આ જે 6 વૈજ્ઞાનિકોનો ફાળો છે એ પ્રસ્તાવનાની અંદર, તો તમારે આની અંદરથી એમસીક્યુ પૂછાવાની શક્યતા વધી જાય છે.
ઓકે, ચલો એના પછી બહુ જ અગત્યનો પ્રશ્ન સમજવા માટે તરંગ અગ્ર એટલે શું એના વિશે સમજાવો. તરંગ અગ્ર એટલે શું? તમે શાંત તળાવનું પાણી હોય એમાં તમે પથ્થર નાખો છો તો ગોળ ગોળ કુંડાળા થાય છે ને, અને એ મોટા થતા જાય, આગળ પ્રસરતા જાય છે, બરાબર છે. તો એ ગોળાકાર તરંગ અગ્રો છે. એ શું છે? ગોળાકાર તરંગ અગ્રો છે. તો એને જ આપણે સમજવાનું છે. શાંત જલાગારમાં એટલે કોઈ પણ શાંત પાણીમાં એક નાના પથ્થરને પડતો મૂકીએ છીએ ત્યારે પથ્થર પડવાના બિંદુ આગળથી તરંગો બહાર તરફ પ્રસરે છે અને વર્તુળાકાર વલયો રચે છે, જે ઉગમ બિંદુથી સમાન અંતરે હોવાથી વર્તુળાકાર વલયો પરના બધા જ બિંદુઓ સમાન કળામાં દોલનો કરે છે. આમ સમાન કળામાં દોલનો કરતા બિંદુઓના સ્થાનને તરંગ અગ્ર કહે છે. આ વ્યાખ્યા ખ્યાલ આવ્યો કે ના આવ્યો? સમાન કળામાં દોલનો કરતા બિંદુઓના સ્થાનને તરંગ અગ્ર કહે છે. તરંગ અગ્ર ચેપ્ટરમાં તરંગ અગ્રની વ્યાખ્યા તો પહેલા ખબર હોવી જ જોઈએ. સમાન કળામાં દોલનો કરતા ઉપર અને નીચે બે ભેગું થાય છે, બરાબર છે. એ અને અહીં સમાન કળામાં દોલનો કરતા બિંદુઓના સ્થાનને તરંગ અગ્ર કહે છે. સમાન કળામાં દોલનો કરતા બિંદુઓના સ્થાનને તરંગ અગ્ર કહે છે. આ ચેપ્ટરમાં તરંગ અગ્રનો દરેક વાક્યમાં શબ્દમાં ઉપયોગ થશે. એટલે તમને પહેલા તો સમાન કળામાં દોલનો કરતા બિંદુઓના સ્થાનને તરંગ અગ્ર કહે છે. તરંગ અગ્રને અચળ કળા ધરાવતું પૃષ્ઠ અથવા તો સપાટી પણ કહી શકાય છે. તરંગ અગ્ર જે ઝડપથી ઉદ્ગમની બહાર તરફ ગતિ કરે છે તેને તરંગની ઝડપ પણ કહે છે. તરંગની ઉર્જા તરંગ અગ્રને લંબ દિશામાં ગતિ કરે છે. એમસીક્યુ માટે તરંગની ઉર્જા તરંગ અગ્રને લંબ દિશામાં ગતિ કરે છે. તો આ વસ્તુ આપણે તરંગ અગ્ર એટલે શું અને એના વિશે આપણે સમજ્યા. ઓકે, આ ઉપરાંત શું છે? સમાન કંપવિસ્તાર અને સમાન કળામાં દોલનો કરતા બિંદુઓના સ્થાન ગોળાઓ પર હોય છે. આથી તેને ગોળાકાર તરંગ અગ્ર કહે છે. તરંગ અગ્ર બે પ્રકારના હોય, ગોળાકાર તરંગ અગ્ર, ગોળાકાર તરંગ અગ્ર અને સમતલ તરંગ અગ્ર. બંનેની વ્યાખ્યા છે. સમાન કંપવિસ્તાર અને સમાન કળામાં દોલનો કરતા બિંદુઓના સ્થાન ગોળાઓ પર હોય તો એને ગોળાકાર તરંગ અગ્રો કહે છે. ઉદ્ગમથી ઘણા મોટા અંતરે આ ગોળાઓના નાના ભાગને સમતલ તરીકે ગણી શકાય, જેને આપણે સમતલ તરંગ અગ્રો કહે છે. બહુ દૂરનો બહુ મોટો ગોળો હોય, બહુ જ મોટો ગોળો, આપણે આ બહુ જ મોટો ગોળો, એનો આપણે નાનો ભાગ લઈએ, આપણે આટલો ભાગ લઈ લઈએ ફક્ત, બીજું બધું આપણે કાઢી નાખીએ, ધારો કે જોજો, તો આપણને એ સમતલ લાગશે. હા, તો આપણને એવું લાગે કે આ સીધી લીટી છે. જુઓ, સીધી લીટી. બહુ નાનો ભાગ લઈએ, ઉદ્ગમથી ઘણા મોટા અંતરે ગોળાના નાનો ભાગ લીધો ગોળાનો, તો આપણને તો સમતલ લાગે સીધો, તો એને સમતલ ગણી શકાય, જેને આપણે સમતલ તરંગ અગ્ર કહીએ છીએ. તો ખ્યાલ આવી ગયો? તો એના પછીની થિયરી, હા, હવે જો સરે મોસ્ટ ટાઈમથી લખી જ છે, પેલી સમજવા માટે અગત્યની હતી, આ એક્ઝામમાં પૂછાય છે. હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો. આ ચેપ્ટરનો આ બિગ બોસ પણ કહી શકાય, હાર્ટ બી કહી શકાય, બરાબર છે. તો એનો સિદ્ધાંત, પહેલા તો સિદ્ધાંત હાઇગેન્સનો સિદ્ધાંત આવડવો જોઈએ. કોઈ પણ તરંગ અગ્ર, હવે તરંગ અગ્ર આપણે ભણી ગયા હમણાં જ. તરંગ અગ્રની વ્યાખ્યા મેં કહ્યું ને, દરેક શબ્દમાં આવશે. તરંગ અગ્ર એટલે સમાન કળામાં દોલનો કરતા બિંદુઓના સ્થાનને તરંગ અગ્ર કહે છે, બરાબર. હમણાં વ્યાખ્યા ભણ્યા ને આપણે. તરંગ અગ્ર માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. જો સમાન કળામાં દોલનો કરતા બિંદુઓના સ્થાનને તરંગ અગ્ર કહે છે. સમાન કળામાં દોલનો કરતા બિંદુઓના સ્થાનને તરંગ અગ્ર કહે છે. અને એના બે પ્રકાર, ગોળાકાર તરંગ અગ્ર અને સમતલ તરંગ અગ્ર. હવે
હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો. તો સિદ્ધાંત: કોઈ પણ તરંગાગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વતઃ અને સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર તરંગો ઉત્સર્જિત કરે છે. ગોળાકાર તરંગો. તરંગાગ્ર પરનો દરેક કણ અથવા દરેક બિંદુ સ્વતઃ અને સ્વતંત્ર રીતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ તરંગો, ગોળીય તરંગો ઉત્સર્જિત કરે છે. ગોળાકાર તરંગો ઉત્સર્જિત કરે છે. સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું, અહીં સાંભળજો, આપણી જોડે આ એક તરંગાગ્ર છે, એના પરના બધા બિંદુઓ છે એ પોતે સ્વતઃ અને સ્વતંત્ર રીતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળીય તરંગો ઉપર નીચે જો છે ને, અને એને પરિસ્પર્શતું આ જો એક પૃષ્ઠ દોરવામાં આવે તો G1 G2 હતું આપણી જોડે F1 F2, એમાંથી નવું કયું બન્યું? G1 G2. તો એ જ કહે કોઈ પણ તરંગાગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વતઃ અને સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર તરંગો ઉત્સર્જે છે. સૂક્ષ્મ સમયના અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ, આ કાલ્પનિક પૃષ્ઠ, રિયલ નહીં, આપણે વિચારવાનું છે, કાલ્પનિક પૃષ્ઠ હોય છે તે નવા તરંગાગ્રનું સ્થાન અને સ્વરૂપ દર્શાવે છે. પહેલા તો નિયમ યાદ રાખવાનો કે તરંગાગ્ર પરના દરેક કણ અથવા તો બિંદુ સ્વયં અને સ્વતઃ અને સ્વતંત્ર રીતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે, પોતાનામાંથી ગૌણ ગોળીય તરંગો ઉત્સર્જિત કરે છે અને એને પરિસ્પર્શતું જો પૃષ્ઠ દોરવામાં આવે, કાલ્પનિક પૃષ્ઠ દોરવામાં આવે તો થોડા સમય બાદ તે નવા તરંગાગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. ફરી એકવાર, કોઈ પણ તરંગાગ્ર પરના દરેક બિંદુ અથવા તો દરેક કણ સ્વતઃ અને સ્વતંત્ર રીતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે, પોતાનામાંથી ગૌણ ગોળીય તરંગો ઉત્સર્જિત કરે છે અને સૂક્ષ્મ સમયને અંતે તેને પરિસ્પર્શતું જો કાલ્પનિક પૃષ્ઠ રચવામાં આવે તો તે નવા તરંગાગ્રનું સ્થાન અને સ્વરૂપ દર્શાવે છે. નિયમ યાદ રહ્યો કે નહીં? કોઈ પણ તરંગાગ્ર પરનો દરેક કણ અથવા તો દરેક બિંદુ સ્વતઃ અને સ્વતંત્ર રીતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળીય તરંગો ઉત્સર્જિત કરે છે. થોડા સમયના અંતે આ ગૌણ ગોળીય તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ વિચારવામાં આવે G1 G2. આ પહેલા હતું F1 F2. આ F1 F2 તરંગાગ્ર હતું, એના પરના દરેક બિંદુઓ સ્વતઃ અને સ્વતંત્ર રીતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે, પોતાનામાંથી ગોળીય તરંગો સૂક્ષ્મ સમયને અંતે ઉત્પન્ન કરે છે અને એને પરિસ્પર્શતું G1 G2. જો તમે કાલ્પનિક પૃષ્ઠ રચો તો એ નવા તરંગાગ્રનું સ્થાન અને સ્વરૂપ દર્શાવે છે. અહીં એ જ વસ્તુ જો અહીં t બરાબર 0 સમય, t બરાબર 0 સમય આપણી જોડે કયું હતું? F1 F2. F1 F2 આ વચ્ચેનું છે. F1 F2 એ t બરાબર 0 સમયે ગોળાકાર તરંગાગ્રનો ભાગ દર્શાવે છે. હવે એના પરના બિંદુઓ A B C, તેના પરના બિંદુઓ A B C ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. જો તરંગનો વેગ v હોય ને તરંગનો વેગ v હોય તો t સમયમાં એ vt જેટલું અંતર કાપે છે. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, આપણે સૂત્ર ભણી ગયા છે. જો તરંગનો વેગ v હોય તો t સમયમાં vt જેટલું, જો આગળ એ vt ને પાછળ, આપણી જો તરંગ F1 F2 હતું તો આગળની દિશામાં vt જેટલું અંતર, પાછળની દિશામાં પણ vt જેટલું અંતર કાપે છે. દરેક ગૌણ ઉદ્ગમ બિંદુઓને કેન્દ્ર તરીકે લઈ vt જેટલી ત્રિજ્યાના ગૌણ ગોળાકાર તરંગો દોરવામાં આવે. સમજાવું, આ ઉદ્ગમ છે, એને કેન્દ્ર તરીકે લઈ vt જેટલી ત્રિજ્યાના આમ ચાપ મારવામાં આવે તરંગો, તો આ અને એને બધાનો સામાન્ય સ્પર્શક દોરવામાં આવે તો એ નવા તરંગાગ્રનું સ્થાન અને સ્વરૂપ G1 G2 દર્શાવે છે. જો એ જ લખ્યું છે, દરેક ગૌણ ઉદ્ગમ બિંદુઓને કેન્દ્ર તરીકે લઈ vt જેટલી ત્રિજ્યાના ગૌણ ગોળાકાર તરંગો દોરવામાં એટલે ચાપ મારવામાં આવે તો તેમનો સામાન્ય સ્પર્શક દોરવામાં આવે તો તે આગળની દિશામાં નવા તરંગાગ્ર G1 G2 નું સ્થાન અને સ્વરૂપ આપે છે, જ્યારે પાછળની દિશામાં D1 D2 ગોળાકાર. જુઓ, આગળ G1 G2, આગળની દિશામાં આ તો આપણી જોડે F1 F2, આગળની દિશામાં G1 G2 મળે, પાછળની દિશામાં D1 D2 મળે છે. ઓકે, તે જ લખેલું છે. હવે G1 G2 પરના બિંદુઓ
હવે એ ડેશ બી ડેશ સી ડેશ એ પણ ફરી પાછું એની જ પ્રોસેસ ચાલુ થાય. હવે એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, ફરી એમાંથી ગોળીય તરંગો ઉત્સર્જિત થાય, ફરી એમાંથી સામાન્ય સ્પર્શક એટલે પરિસ્પર્શતું પૃષ્ઠ દોરવામાં આવે, તે ફરી આગળની દિશામાં બીજા નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ દર્શાવે. એવું ચાલતું રહે. આગળ ને આગળ આપણે શાંત પાણીમાં પથ્થર નાખ્યો તો મોટા 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 વલયો થતા જાય છે, કુંડારા વધતા જાય છે. તો એ જ વસ્તુ અહીં સમજાવે છે, પણ ફિઝિક્સની ભાષામાં છે એટલે થોડુંક તમને ઓડ લાગે. પેલું શાંત પાણીમાં પથ્થર નાખીએ છીએ અને કુંડારા મોટા થતા, એ બહુ સહેલાઈથી સમજી લીધું આપણી સાદી ભાષામાં. એ જ વસ્તુને અહીં આગળ પ્રોપર વેમાં ફિઝિક્સની ભાષામાં આપણે સમજીએ છીએ. બરાબર છે? તો આ પ્રશ્ન મારા તરફથી મોસ્ટ આઈએમપી સર અહીં લખી દીધું છે. ઓકે, આ પ્રશ્ન તો આ ચેપ્ટરમાં તૈયાર હોવો જ જોઈએ. બહુ વાર પૂછાયો છે. આના પછીનો પણ આ ગોળાકાર સમતલ તરંગ અગ્ર, તો અહીં સમતલ તરંગ અગ્ર માટે હાઇગેન્સનો સિદ્ધાંત સમજાવો. આ પણ બહુ વાર પૂછાયો છે. માર્ચ 2024 ને 25 લગભગ બંનેમાં પૂછાયો છે. 23-24 કે 24-25 બંનેમાં આ પૂછાયેલો છે. તો અહીંયા ગાડી બે સમતલ તરંગ અગ્ર છે, એક F1 F2 છે, અને આ G1 G2 નવું છે. થોડાક સમયના અંતે t બરાબર 0 સમયે F1 F2 હોય છે અને t બરાબર t સમયે G1 G2 રચાય છે. અહીં શું થાય છે, F1 F2 પરના જે બિંદુઓ છે A1 B1 C1 D1 એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે, પોતામાંથી ગોળીય તરંગો ઉત્સર્જિત કરે છે અને એને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ G1 G2 રચવામાં આવે છે. તે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. અને ત્યાર પછી એ G1 G2 પરના જે બિંદુઓ છે A2 B2 C2 D2 એ પણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. ટૂંકમાં એની એ પ્રોસેસ ચાલુ રહે છે. પણ અહીં આગળ મોટા ગોળાકાર તરંગનો નાનો ભાગ વિચારવામાં આવ્યો છે એટલે સમતલ લીધું છે. તે જ લખેલું છે. t બરાબર 0 સમયે સમતલ તરંગ અગ્ર F1 F2 છે અને જ્યારે t બરાબર t સમયે આગળની દિશામાં સમતલ તરંગ અગ્ર G1 G2 છે. જો તરંગનો વેગ v હોય તો t સમયમાં તરંગે કાપેલું અંતર vt થાય. હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર F1 F2 પરના બધા જ બિંદુઓ, મેં કહ્યું ને A1 B1 C1 D1, A1 B1 C1 D1 એ સ્વયં અને સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાની આસપાસ VT ત્રિજ્યાના અને કેન્દ્ર તરીકે લઈ VT ત્રિજ્યાનો ચાપ મારીએ એવું. તમારે એક્ઝામમાં પ્રોપર ચાપ મારીને દોરજો, એટલે માપ બધાના માપ એક સરખા રાખજો. એવું નહીં કે કેટલું માપ લેવાનું. બરાબર છે? ત્રિજ્યાના ગોળાકાર તરંગો ઉત્સર્જિત થશે. તેમનો સામાન્ય સ્પર્શક, આ G1 G2 શું છે, એમનો સામાન્ય પરિસ્પર્શક. જો તેમનો સામાન્ય પરિસ્પર્શક દોરવામાં આવે તો નવા તરંગ અગ્ર G1 G2 નું સ્થાન અને સ્વરૂપ દર્શાવે છે. હવે આ A1 A2 B1 B2 C1 C2 ને D1 D2, અહીં રેખાઓ A1 A2 B1 B2 C1 C2 ને D1 D2 ને પ્રકાશ કિરણો કહેવામાં આવે છે. આટલું જ છે, પણ છોકરાઓને આકૃતિ દોરવામાં ટાઈમ વધારે જાય છે, તો એની પ્રેક્ટિસ તમારે વધારે કરવાની કે ખૂબ જ સ્પીડમાં તમે આકૃતિઓ દોરી શકો. બરાબર છે? પ્રશ્નો સહેલા છે પણ આકૃતિમાં ટાઈમ વધારે જાય છે એટલે પછી પાછળ પેપર છૂટી જાય છે. તો એનું ખાસ ધ્યાન રાખજો. આ બંને પ્રશ્નો મારા તરફથી મોસ્ટ આઈએમપી, અહીં આઈએમપી લખી દઉં છું. આ પણ મોસ્ટ આઈએમપી. ઓકે, ચાલો. એના પછી હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા લખો અને તેની સમજૂતી આપો. મર્યાદા. હાઇગેન્સે એવો તર્ક આપ્યો, એવો વિચાર આપ્યો, એવું વિધાન આપ્યું કે લઘુ ગૌણ તરંગો એટલે નાના ગૌણ તરંગો આગળની દિશામાં, નાના ગૌણ તરંગોનો આગળની દિશામાં કંપવિસ્તાર મહત્તમ હોય છે, એટલે આગળ વધારે હોય છે, અને પાછળની દિશામાં કંપવિસ્તાર શૂન્ય હોય છે, એટલે હોતો જ નથી, પાછળ તરંગ ફેલાતું નથી. આવી અનૌપચારિક પૂર્વધારણા પરથી, પૂર્વધારણા એટલે સાબિતી વગરનું વિધાન, ખાલી કહી દીધું, તર્ક આલ્યો, વિચાર આલ્યો, કોઈ સાબિતી નહીં. પૂર્વધારણા પરથી હાઇગેન્સે પાછળની દિશામાં તરંગની ગેરહાજરી સમજાવી. એટલે પાછળની દિશામાં જે આપણે D1 D2 જણાવ્યું હતું, આગળ G1 G2 રચાય, પાછળ D1 D2 નથી રચાતું એવું કે છે. ગેરહાજરી સમજાવી શક્યો, પરંતુ એ સંતોષકારક નથી, કારણ કે એને સાબિતી ના આવી, ખાલી પૂર્વધારણા સીધું સાબિત કર્યા વગર કહી દીધું એને. તો એ બધાના ટૂંકમાં એ સંતોષકારક એનું વિધાન કહેવાય નહીં. હાઇગેન્સે એવો તર્ક આપ્યો કે લઘુ ગૌણ તરંગોનો આગળની દિશામાં કંપવિસ્તાર મહત્તમ હોય છે
અને પાછળની દિશામાં કંપ વિસ્તાર શૂન્ય હોય છે. આવી અનૌપચારિક પૂર્વધારણા પરથી હાઇગેન્સ પાછળની દિશામાં તરંગની ગેરહાજરી સમજાવી શક્યો, પરંતુ તે સંતોષકારક નથી. તો સાબિતી કેવી રીતે આપી, કોણે આપી? તો એનો ઉકેલ આ મર્યાદાની સમજૂતી વ્હાઇટ અને કિર્ચોફ નામના વૈજ્ઞાનિકોએ આપી. એમને કહ્યું કે તીવ્રતા હંમેશા cos સ્ક્વેર થીટા બાય 2 ના સમપ્રમાણમાં હોય છે. થીટા એ શું છે? તરંગ અગ્ર અને પ્રસરણ દિશા વચ્ચેનો ખૂણો હોય છે. કેવી રીતે આપી? આગળની દિશામાં પ્રકાશની તીવ્રતા માટે આ સૂત્રમાં થીટા બરાબર 0 લેવું પડે. પાછળની દિશામાં હોય તો થીટા બરાબર પાઈ લેવું પડે. તો હવે આવું સૂત્ર છે cos સ્ક્વેર થીટાનું સૂત્ર. તીવ્રતા એટલે આઈ એટલે cos સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટાનું માપ શોધીએ. જો 2 આવે તો મહત્તમ કહેવાય, 0 આવે તો લઘુત્તમ કહેવાય. બરાબર છે? તો cos સ્ક્વેર થીટા બાય 2 નું આ સૂત્ર છે. હવે જે લોકોએ મેથ્સ એ ગ્રુપ લીધું છે એ લોકોને આ સૂત્ર ખબર છે. જેને બી ગ્રુપ લીધું છે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. cos સ્ક્વેર થીટા બાય નું સૂત્ર 1 + cos 2 થીટા બાય 2 થાય. આનાથી ડબલ થીટા થઈ ગયો. એટલે અહીં થીટા બાય 2 છે, તમે એકલો થીટા લખી દો ચાલે, 2 2 જતા રહે. 1 + cos થીટા એવું લખી દો તો ચાલે. આમ 2 2 જતા જ રહેવાના છે. હવે થીટાની જગ્યાએ શું લેવાનું? 0 એટલે cos 0 થશે. 1 + 2 2 જતા રહે, થીટાની જગ્યાએ 0 લેવાનું. એટલે 1 + cos 0, cos 0 ની વેલ્યુ 1 થાય. એટલે 1 + 1 2 જે મહત્તમ છે. એટલે આગળની દિશામાં મહત્તમ કંપ વિસ્તાર મળે છે, સાબિત કર્યું એને. હવે પાછળની દિશામાં તો જ્યારે પાછળની દિશા માટે તીવ્રતામાં ના સૂત્રમાં થીટા બરાબર પાઈ મૂકવાનું. હમણાં સૂત્ર મેં કહ્યું હતું, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે cos સ્ક્વેર થીટા બાય 2 એટલે 1 + cos 2 થીટા બાય 2. 2 2 જતા રહેશે એટલે 1 + cos થીટા, થીટાની જગ્યાએ પાઈ મૂકવાનું, 1 + cos પાઈ. cos પાઈ ની વેલ્યુ -1 એટલે +1 અને -1 શું થઈ જાય? 0. એટલે કે પાછળની દિશામાં તીવ્રતા નથી, એટલે પાછળ પ્રસંગની ગેરહાજરી હોય, તરંગ પ્રસરણ ગેરહાજર હોય છે. એટલે તેથી પાછળની દિશામાં પ્રસરણ શક્ય નથી. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગોનું વક્રીભવન સમજાવો. વક્રીભવન અને પરાવર્તન એ પણ આઈએમપી. તમને થશે તમે તો બધાએ આઈએમપી કહો છો, પણ હવે વારાફરતી આ પૂછાતા હોય છે તો મારે તો તમને કેવું જ પડે આઈએમપી છે એવું. બરાબર છે? આ અને એના પછીનો પણ હું તમને આઈએમપી કહીશ. આ વક્રીભવન છે અને એવી રીતે પરાવર્તન છે. બંને આઈએમપી છે. હું અહીં લખી જ દઉં છું આઈએમપી. એ તમારે એક્ઝામ માટે તૈયાર કરવા જ પડે 4 4 પ્રશ્નો. હવે આમાં શું છે? બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પી પી ડેશ છે. એ બી શું છે? આપાત તરંગ અગ્ર છે. સીઈ શું છે? વક્રીભૂત તરંગ અગ્ર છે. આઈ શું છે? આપાત કોણ છે. આર શું છે? વક્રીભૂત કોણ છે. આ V2 V1 આ માધ્યમનો વેગ છે, અહીં લખ્યું. V2 બીજા માધ્યમનો વેગ છે. આ ઘટ્ટ માધ્યમ છે એટલે એમાં વેગ ઓછો હોય, એટલે V2 > V1. આ માધ્યમનો વેગ V2 છે, આવ્યું. અને V2 V1 કરતા ઓછો હોય. હવે અહીંથી આટલું અંતર કાપી નહીં આવે. આટલું અંતર કાપે તો V1t જેટલું અંતર, અને અહીં V2t જેટલું અંતર. ઝડપ ગુણ્યા સમય. અહીં ઝડપ V2 છે, સમય t સમયને અંતે કેટલું અંતર કાપે છે? V2t. અને અહીં કેટલું અંતર કાપે છે? V1t. બરાબર છે? અહીં કાટખૂણો છે એટલે આ કર્ણ થાય. તમારે લખવું હોય તો લખી શકાય. આ કર્ણ થઈ જશે. આ કાટખૂણો એટલે આ કર્ણ, આ કાટખૂણો એટલે આ કર્ણ થઈ જાય. બરાબર છે? હવે અહીં આકૃતિમાં બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પી પી ડેશ છે. એબી એ આપાત તરંગ અગ્ર છે. સીઈ એ વક્રીભૂત, જો સીઈ એ વક્રીભૂત તરંગ અગ્ર છે અને આર વક્રીભૂત કોણ છે અને આઈ આપાત કોણ છે. આ એટલે આકૃતિની આપણે શું કરી? સમજૂતી દો લખી. પછી મેં શું કહ્યું? V2 > V1. V2 > V1 હોવાથી વક્રીભૂત તરંગો લંબ તરફ વાંકા વળે. કારણ કે એ ઘટ્ટ માધ્યમ છે. ઘટ્ટ માધ્યમ આપણે વક્રીભવન ભણી ગયા છે. ઘટ્ટ માધ્યમમાં તરંગ આવે તો લંબ તરફ વાંકું વળે. તો એ જ કહ્યું છે, લંબ તરફ વાંકા વળે છે. હવે સાંભળજો, આપણી જોડે બે ત્રિકોણ છે. ઉપરનો એક કાટકોણ ત્રિકોણ છે અને નીચેનો એક કાટકોણ ત્રિકોણ છે. તો ઉપરના કાટકોણ ત્રિકોણમાં સાઈન આઈ લઈએ, નીચેના કાટકોણ ત્રિકોણમાં સાઈન આર લેવાનો. સાઈન એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. એ તો સૂત્ર તો ખબર છે ને તમને?
તો ત્રિકોણ એબીસી માં સાઈન આઈ સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે V1T ભાગ્યા AC જોઈ લો સાઈન આઈ બરાબર V1T ભાગ્યા AC સમીકરણ 1 और નીચેનો ત્રિકોણ AEC એમાં સાઈન R સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુનું માપ આટલું V2T અને કર્ણ એટલે AC તો V2T ભાગ્યા AC સમીકરણ 2 હવે આપણે આ બેનો ભાગાકાર લઈએ હવે સાઈન આઈ ભાગ્યા સાઈન આર તો આ ડાબી બાજુનો ભાગાકાર લીધો જમણી બાજુનો ભાગાકાર સરખા પદો કેન્સલ થાય AC ઉપર નીચે T કેન્સલ તો V1 ભાગ્યા V2 રહ્યું સમીકરણ 1 અને 2 નો આપણે ભાગાકાર લીધો હવે સાંભળજો બહુ ધ્યાન આપવા જેવું છે C વડે આ V1 ને સાઈડમાં લખ્યા V2 અહીં છે C વડે ગુણ્યા C વડે ભાગ્યા હવે C ભાગ્યા V2 એટલે સાંભળો C ભાગ્યા V2 એટલે N2 કહેવાય અને C ભાગ્યા V1 એટલે N1 કહેવાય તો અહીં C ભાગ્યા V2 છે એટલે N2 લખ્યું હવે આ અંશમાં છે ને એને છેદનો છેદ બનાવાય અંશ છે એને છેદનો છેદ એટલે V1 C ના છેદમાં આવે C upon V1 તો C upon V1 એટલે N1 જો C upon V1 એટલે N1 પણ C upon V1 છેદમાં થયું એટલે છેદમાં N1 અને અંશમાં N2 ખ્યાલ આવી ગયો ને અંશ છે એને છેદનો છેદ બનાવાય એટલે છેદમાં C upon V1 તો C upon V1 એટલે N1 છેદમાં થયું અને C upon V2 એટલે N2 અંશમાં થયું તો આપણને આવું મળ્યું હવે ચોકડી ગુણાકાર આ sin r અહીં N2 જોડે ગુણાય N1 અહીં sin i જોડે તો N1 sin i અને N2 sin r જે વક્રીભવન માટે સ્નેલનો નિયમ છે તો સ્નેલનો નિયમ આવી ગયો એટલે આપણે એને વક્રીભવન સમજાવ્યું કહેવાય ઓકે એવી જ રીતે આના પછીનો પ્રશ્ન અને એ પણ હું IMP કહીશ લખી જ દઈએ આપણે IMP સહેલું જ છે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગોનું પરાવર્તન હમણાં આપણે વક્રીભવન સમજાવ્યું હવે આપણે શું સમજાવવાનું છે પરાવર્તન તો પરાવર્તનની અંદર આ MN શું છે પરાવર્તક સપાટી છે પછી આ AB આપાત તરંગગ્ર છે CE અહીં પરાવર્તિત તરંગગ્ર છે આ આપાત કોણ છે R પરાવર્તન કોણ છે પહેલા આટલું અહીં લખવાનું છે આકૃતિમાં MN એ પરાવર્તક સપાટી છે AB એ આપાત તરંગગ્ર છે અને CE એ પરાવર્તિત તરંગગ્ર હવે અહીં આ BC અને AE બંનેનું માપ કેટલું થાય છે VT જેટલું અંતર V વેગ હોય તો T સમયમાં VT જેટલું અંતર કાપે AE અને BC નું માપ VT છે I એટલે આપાત કોણ છે R એટલે પરાવર્તિત કોણ છે આટલી માહિતી આપણે આકૃતિ દોરીને એની માહિતી લખી દેવાની હવે આપણી જોડે બે ત્રિકોણ છે ત્રિકોણ ABC એમાં sin i લો તો સામેની બાજુ ભાગ્યા કર્ણ આ કર્ણ થાય કર્ણ લખી દઈએ આપણે આ કર્ણ છે ઓકે તો સામેની બાજુ એટલે VT upon AC sin i તો VT upon AC અને એવી રીતે ત્રિકોણ ACE અહીં કાટખૂણો હોય આ કાટખૂણો હોય તો અહીં આગળ સામેની બાજુ ને કર્ણ એટલે VT upon AC સમીકરણ 2 સમીકરણ 1 અને 2 પરથી બંનેની જમણી બાજુ સરખી છે તો બંનેની ડાબી બાજુ સરખી થાય એટલે sin i બરાબર sin r થાય sin કાઢી નાખીએ ખૂણા બહુ નાના હોય તો વિધેયોની વેલ્યુ એના ખૂણા જેટલી થાય એટલે i બરાબર r થાય એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન થયા તો એ તો પરાવર્તનનો નિયમ છે કે હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય તો પરાવર્તનનો નિયમ થયો એટલે આપણે પરાવર્તન સમજાવી દીધું કહેવાય વક્રીભવન સમજાવવું હોય તો સ્નેલનો નિયમ લાવવાનો પરાવર્તન સમજાવવું હોય તો પરાવર્તન માટેનો નિયમ I બરાબર R એટલે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય છે એવું સાબિત કરવું પડે ઓકે એના પછી સમતલ તરંગ અગ્રનું પ્રિઝમથી આ પ્રિઝમ વડે પછી આ પાત્ર બહિર્ગોળ લેન્સ વડે આ બંનેથી થતું વક્રીભવન અને અંતર્ગોળ અરીસો આ અંતર્ગોળ અરીસો છે બરાબર છે તો એનાથી થતું પરાવર્તન આ શું છે અંતર્ગોળ અરીસો છે આ એરો કઈ લખ્યું છે એ શું છે તો અંતર્ગોળ અરીસો છે અંતર્ગોળ અરીસો તો આ બેનું વક્રીભવન અને આનું પરાવર્તન સમજાવવાનું છે હવે શું છે હું તમને જો શું સમજાવ્યું છે કે હંમેશા પાત્ર માધ્યમ કરતા ઘટ માધ્યમમાં વેગ ઓછો હોય પ્રકાશનો તો અહીંથી આ જે ઉપરનો ભાગ છે ઉપરના ભાગના કિરણોને અહીં પ્રિઝમ એટલે કાચમાંથી ઓછું અંતર કાપવું પડશે
એટલે થોડા સમય માટે જ એની ઝડપ ધીમી પડશે, પછી તો પાછી એટલી ને એટલી ઝડપ ફાસ્ટ થઈ જશે. જ્યારે આને વધારે અંતર કાપવું પડે તો આને વધારે સમય સુધી એની ઝડપ ઓછી રહેશે. તો આનો વધારે સમય આમાં જાય છે, એની ઝડપ વધારે ટાઈમ સુધી ઓછી રહે છે, એટલે આ પાછળ રહી જશે અને ઉપરના ભાગને તો થોડુંક જ અંતર આમાંથી કાપવાનું છે, એટલે એ આગળ જતું રહેશે. એટલે આગળનો ભાગ નમેલો થઈ જશે, પાછળનો ભાગ પાછળ રહી જાય છે. એટલે આખું આ જે નિર્ગમન પામતું સમતલ તરંગ અગ્ર, એટલે એમાંથી પસાર થતું તરંગ અગ્ર એ નમેલું દેખાય છે, ત્રાંસું. આ સીધું હતું, અહીં ઉપરનો ભાગ આગળ વધી જાય છે, આ પાછળ રહી જાય છે, એટલે નમેલું દેખાય છે. તો એ જ લખેલું છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ આપાત સમતલ તરંગ અગ્ર પરના ઉપરના ભાગને પ્રિઝમમાંથી ઓછું અંતર કાપવું પડે, જ્યાં નીચેના ભાગને વધારે અંતર, અહીંથી અને વધારે અંતર કાપવું પડશે, અને તો થોડુંક જ અંતર કાપવાનું છે, અને એટલા ભાગમાં એની ઝડપ ધીમી પડે, અને ઓછા સમય માટે ધીમી પડે અને વધારે સમય માટે ધીમી પડે, એટલે આ પાછળ રહી જશે, પેલો ભાગ આગળ જતો રહેશે, એટલે નમી જાય છે. તથા હવા કરતા પ્રિઝમમાં પ્રકાશ તરંગની ઝડપ ઓછી હોય છે. તો ખબર જ છે કે વધારે ઘટ્ટ માધ્યમ હોય તો એમાં ઝડપ ઓછી થઈ જાય છે. જેથી ફોકલે પ્રયોગ કર્યો હતો ને, ફોકલ્ટે, બરાબર છે, જેથી નીચેનો ભાગ આ ઉપરના ભાગ કરતા અંતર કાપવામાં થોડો પાછળ રહી જાય છે, અને તેથી નિર્ગમન સમતલ તરંગ અગ્ર થોડું નમેલું દેખાય છે. એવી જ રીતે અહીંયા ગાડી આ પાત્રો બહિર્ગોળ લેન્સ છે. આમાં સમતલ તરંગ અગ્ર આમ આપાત થાય છે ત્યારે ઉપરનો અને નીચેના ભાગને થોડું અંતર કાપવું પડે, જ્યાં મધ્ય ભાગને વધારે અંતર કાપવું પડે છે, એટલે ત્યાં ઝડપ એની ધીમી હોય છે, એટલે મધ્ય ભાગ પાછો રહી જાય છે અને ઉપર નીચેનો ભાગ આગળ વધી જાય છે, અને એને કારણે ગોળાકાર તરંગ અગ્ર રચાય છે. સર જે બોલ્યા એ જ લખી કાઢવાનું, જો પાછળ એ જ લખેલું છે. આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સમતલ તરંગ અગ્રના ઉપરના અને નીચેના ભાગને કાચમાંથી ઓછું અંતર કાપવું પડે, જ્યારે મધ્ય ભાગને કાચમાંથી વધારે અંતર કાપવું પડે, અને હવા કરતા કાચમાં સમતલ તરંગ અગ્રની ઝડપ ઓછી હોય છે, જેથી મધ્ય ભાગ એ ઉપરના અને નીચેના ભાગની સરખામણીમાં અંતર કાપવામાં થોડો પાછળ રહી જાય છે, જેથી નિર્ગમન પામતું તરંગ અગ્ર ગોળાકાર થાય છે. થઈ ગયું. એવી જ રીતે આ બંને વક્રીભવન હતું. હવે આમાં આપણે પરાવર્તન સમજવાનું છે. તો અહીં ઉપર અને નીચેના કિરણોનું પરાવર્તન અહીં પહેલા જલ્દી થાય છે. વચ્ચેના ભાગને પરાવર્તન થવા માટે એને વધારે અંતર કાપવું પડે, વચ્ચે ખાડો છે, વધારે અંતર કાપવા માટે પરાવર્તન થયા પછી એને વધારે સમય લાગે છે, એટલે પાછળ રહી જાય છે. તો આ લોકોનું જે સમય પરાવર્તન અહીં આવી ગયું હશે ત્યારે આનું પરાવર્તન તો હજી શરૂઆત થાય છે. ઉપરના કિરણો પરાવર્તન પામીને અહીં આવી જાય છે, ઉપરના અને નીચેના, જ્યારે વચ્ચેનો ભાગનું પરાવર્તન અહીંથી શરૂ થાય છે, એટલે અહીં ગોળીય તરંગ આપણને અહીં પરાવર્તિત તરંગ અગ્ર એ ગોળાકાર મળે છે. આ નિર્ગમન પામેલું છે. આ નિર્ગમન પામેલું ના કહેવાય, બહાર નથી જતું, એના જ માધ્યમમાં પાછું પડે છે, પણ ગોળાકાર હોય છે. તો એ જ લખવાનું છે. જુઓ આકૃતિ સીમાં દર્શાવ્યા મુજબ આપાત તરંગ અગ્રના મધ્ય ભાગના તરંગોને પરાવર્તન માટે વધારે અંતર કાપવું પડે છે, અને જેથી તે પાછળ રહી જાય છે, અને તેથી પરાવર્તિત તરંગ અગ્ર ગોળાકાર રચાય છે. તો આજે લગભગ અડધી થિયરીઓ આપણે લઈ લીધી છે. બાકીની અડધી થિયરી એના પછીના લેક્ચરમાં આપણે લઈ લઈશું. ટૂંકમાં 2 લેક્ચરમાં આપણે બધી જ થિયરીઓનો સમાવેશ કરવાનો વિચાર છે. બરાબર છે, બને ત્યાં સુધી. તો પહેલા આજે આટલું તમારે સરસ થિયરીઓ આટલી તૈયાર કરી દેજો. ઓકે, કેટલી થઈ થિયરીઓ? અહીં આપણે પ્રસ્તાવના તો આપણે ના વિચારીએ, બરાબર છે. તો અહીંથી તો આ પહેલો પ્રશ્ન તરંગ અગ્ર એટલે શું? બીજો પ્રશ્ન હાઇગેન્સનો સિદ્ધાંતને સમજાવો. ત્રીજો પ્રશ્ન સમતલ તરંગ અગ્ર માટે હાઇગેન્સનો સિદ્ધાંત. પછી ચોથો પ્રશ્ન એની મર્યાદા. પાંચમો પ્રશ્ન વક્રીભવન સમજાવો. છઠ્ઠો પ્રશ્ન પરાવર્તન સમજાવો. અને સાતમો પ્રિઝમ અને પાત્રા લેન્સથી વક્રીભવન અને અંતર્ગોળ અરીસાથી પરાવર્તન સમજાવો. તો 7 પ્રશ્નો. આજે આપણે 7 પ્રશ્નો બહુ સરસ રીતે અને પ્રસ્તાવનામાંથી આવી એવા અગત્યના વાક્યો એટલે કે MCQ માટેના આટલી વસ્તુ તમારે સરસ રીતે પ્રોપર રીતે તૈયાર કરી દો. હવે પછીના લેક્ચરની અંદર આપણે બાકીની બધી થિયરીઓનો સમાવેશ કરીશું.
ઓકે, મેં અગાઉ કહ્યું એવું, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરો અને આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહો. ઓકે, ચલો ટાટા બાય, સી યુ.